સૌથી પહેલા તો દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર. આપણી શૈક્ષણિક સંસ્થામાં તમને શિક્ષણ સાથે સંસ્કાર અને સામાજિક બાબતોનો કેટલો ખ્યાલ આવે એ અન્વયે આપણે શાળામાં કેટલીક વખત કેટલાક મહાનુભાવોના સામેથી રિક્વાયરમેન્ટ આવે તો એના આધારે પ્રવચન, પરિસંવાદ, સિમ્પોઝિયમ, બઝિંગ વગેરે જેવા કાર્યક્રમો દ્વારા આપને આવી સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને બીજી સંસ્થાઓ દ્વારા આપનામાં સંસ્કારનું સિંચન થાય એ અન્વયે કેટલાક પ્રવચનો ગોઠવવામાં આવે છે. એ અન્વયે આમ તો તમને ખબર છે કે અત્યારે આપણા માટે સમયની બહુ જ ક્રાઇસિસ છે. છતાં પણ મિત્રો દ્વારા વાત કહેવાઈ ગઈ હતી કે અમે આ દિવસે આવવાના છીએ, બહુ ટૂંકો સમય તમારી સાથે લઈશું, તો એ અન્વયે આજે આપણી વચ્ચે પધાર્યા છે. તો એ જે મિત્રો આવ્યા છે એમાંથી હું પરિચય આપું તો આપતા પુત્ર દીપક આનંદજી, 63 વર્ષની ઉંમર છે અને બીઈ ઇલેક્ટ્રિકલ્સ મુંબઈમાં એમને કર્યું છે અને ત્યાર પછી 83 થી 93 સુધી ઇન્ડિયાની જે લાર્જેસ્ટ કંપની છે લાર્સન એન્ડ ટોબ્રો એલએનટીમાં એમને જોબ કરી છે અને ત્યાર પછી અહીંયા દાદા ભગવાનના આજ સુધી બ્રહ્મચારી આપતા પુત્ર તરીકેની સેવાઓ આપી રહ્યા છે. એટલે સંસ્થામાં સંપૂર્ણ સમર્પિત છે અને સંસ્થાના પ્રચાર અને પ્રસાર કરતા એમને કહું કે સંસ્થા દ્વારા એમને પણ પોતાને કંઈક વિશિષ્ટ ભાતો મળે છે, એટલા માટે તેઓ કામ કરી રહ્યા છે અને આપણા સુધી સંદેશો પહોંચાડવા માટે, સંદેશો ફેલાવવા માટે અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યાર પછી કચરાભાઈ પટેલ 75 યર્સ ઓલ્ડ, 75 વર્ષના છે, લગભગ અમે સમકક્ષ છીએ. તેઓ પણ આ સંસ્થા સાથે સંકળાયેલા છે, નજીકના ગામના વતની છે. પછી રામા બાપા છે, એ પણ 78. સરસ. એ બધા આમ જેને કહીએ કે બાય ધ ગ્રેસ ઓફ ગોડ, ભગવાનની કૃપાથી દાદા આપણે બધા નફામાં છીએ, બોનસમાં છીએ. હવે બોનસ મળ્યું છે ભગવાનની કૃપાથી, નહીતર 70 તો મેક્સિમમ તો આપણે બધા બોનસમાં કામ કરીએ છીએ અને બોનસનો લાભ આપણે આ બધાને આપીએ છીએ. તો એ રીતે આપણને આપતા રહ્યા છે. ભાઈ શ્રી પ્રકાશભાઈ એ 45 વર્ષની ઉંમરના છે
અને એ પણ ધંધાકીય પ્રવૃત્તિ સાથે આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, ત્યારે આ સંસ્થામાં આપ સૌ વતી હું એનું ભાવનાનું હાર્દિક અભિવાદન કરું છું, હાર્દિક સ્વાગત કરું છું. મારા સહભાગી મિત્રો, બહેનો, વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આપણા પર થોડો સમય બગડશે એટલે તમારું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. અને હવે અમને વિનંતી કરીશ કે આપણને એ સંદેશો કહેશે. આપણે એમને કહ્યું છે કે સમયને બહુ જ ધ્યાન રાખજો, અમારી ઘરે સમયની ખૂબ ક્રાઇસિસ છે, છતાં અમે સમય આપને આપ્યો છે એટલે અમે આજે ના ન પાડી શક્યા. નહીંતર મારે ખરેખર હું બહુ અત્યારે ઊંચો નીચો થઈ ગયો છું, પણ વાંધો નહીં, તો સમય સમયનું કામ કરી જશે તો આપ જ હવે આપની આપતાવાણીનો લાભ વિદ્યાર્થીઓને અને આપણા સ્ટાફ મિત્રોને આપશો. યસ. પ્રિન્સિપલ સાહેબ, ખૂબ ખૂબ આભાર. જય સચ્ચિદાનંદ એટલે સચ્ચિદાનંદનો જય જયકાર હો. એ સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આપણી અંદર બિરાજમાન છે અને આપણને જીવાડે છે. એ ભગવાન આપણામાંથી નીકળી ગયા ને તો આપણી સ્ટોરી પતી જાય. એટલે ભગવાન ઉપર નથી રહેતા, ભગવાન આપણી અંદર છે અને એ જ અંતર્યામી પરમાત્મા છે. હવે પહેલી આપણે પ્રાર્થનાથી શરૂ કરીએ. તમે લોકોએ પ્રાર્થના કરી, અમે લોકોએ એક નાની સરખી પ્રાર્થના આયોજન કરી છે બાળકો માટે. બહુ સરસ છે. બ્લુ 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 ડબ્બી ચશ્માની. નથી જાઓ તો કઈ વાત કઈ વાત. એ અંતર્યામી પરમાત્માને આપણે લક્ષમાં રાખીને પ્રાર્થના કરીએ છીએ. મારી પાછળ પાછળ બોલજો. સરસ. હા. હે અંતર્યામી પરમાત્મા, આપ મને એવી શક્તિ આપો કે હું મારી તંદુરસ્તીને ક્યારે પણ બાંધ છોડ નહીં કરું, કોમ્પ્રોમાઇઝ નહીં કરું, કે જેથી કરીને મારું શરીર રૂપી સાધન મને મારા ધ્યેયને એટલે કે ભણવામાં અને સત્સંગમાં કાયમ મદદરૂપ થાય. હું ભણવામાં બિલકુલ પ્રમાણિક રહીશ. હું કુસંગથી, ખરાબ મિત્રોથી કાયમ દૂર રહીશ અને ગમે તે થાય મારો સત્સંગ ક્યારેય પણ ચૂકાય નહીં, એવી પરમ કૃપા કરજો. પ્રાપ્ત મન વચન કાયાનો યોગ
તેમજ પોતાના આત્માનો ઉપયોગ જીવ માત્રના પરોપકાર એટલે કે સેવામાં જ વપરાય એ શ્રેષ્ઠ માનવ ધર્મ છે. હું હંમેશા પોતાની સાથે તેમજ બીજા બધાની સાથેના જીવન વ્યવહારમાં વિશ્વાસપાત્ર, નિષ્ઠાવાન અને શુદ્ધ રહીશ કે જેથી કરીને હું બરાબર દાદા ભગવાનની જેમ, કૃષ્ણ ભગવાનની જેમ, મહાવીર ભગવાનની જેમ, રામ ભગવાનની જેમ સર્વોત્તમ વ્યક્તિત્વનો માનવી બની શકું. હે અંતર્યામી પરમાત્મા, હું આગળ મારા માતા પિતાને સાંભળવાનો સંકલ્પ કરું છું. ગુરુજનોને સાંભળવાનો સંકલ્પ કરું છું. હું ક્યારેય તેમને ઘમંડી જવાબ આપીશ નહીં. કૃપા કરીને મને આ બાબતે અસીમ આંતરિક શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. આપણા જીવનમાં હવે બોલવાનું નથી. આપણા જીવનમાં આ 3 વસ્તુ મહત્વની છે. જો તમારી તબિયત સારી ના હોય તો સ્કૂલમાં અવાય. તમારી તબિયત સારી ના હોય તો સ્કૂલમાં અવાય ના અવાય. તબિયત સારી ના હોય તો ભણવાનું થાય. એટલે તબિયત આપણી તંદુરસ્તી બહુ મહત્વની છે. એટલે તંદુરસ્તી સાચવવા માટે આપણે પહેલું તો સારું ખાવાનું. લારી પર બહારના કચરા પેકેટ ખાવાના નહીં. શું કીધું? બહારનો કચરો ખાવો નહીં. કારણ કે આપણું શરીર છે ને એ મંદિર છે. મંદિરમાં કોણ રહે? હા, આપણી અંદર એ ભગવાન રહેલા છે. તો આપણે કંઈ પણ કચરો નાખીએ તો ચાલે? એટલે એ કચરો નાખવો નહીં. આ પેકેટવાળા ખાવાના આવે છે ને તો આપણે બહુ ભાવે છે, પણ એ આપણા શરીરમાં જઈને શું નુકસાન કરે ને તે પૂછી જોજો પપ્પા મમ્મીને, ગુરુજનોને, તો તમને ખબર પડશે કે એ લોકો આપણને મૂર્ખ બનાવે છે. આપણે કંઈ મૂર્ખ છીએ? કંઈ આપણે છે ને મૂર્ખ. એટલે આ બહારના કચરા પટ્ટી નહીં ખાવાના. તંદુરસ્તી સારી રહે તો આપણે બધું કરી શકીએ. એટલે શું કીધું? પપ્પા મમ્મી અને ખાસ કરીને મમ્મી જે ઘરમાં ખાવાનું બનાવે ને તે વેચવા માટે બનાવે છે કે આપણને ખવડાવવા માટે, જમાડવા માટે? આપણને જમાડવા માટે બનાવે. એમાં એ કોઈ કમાણી કરતા નથી. એટલે આપણે મમ્મીનું બનાવેલું ખાવાનું. એ તો ભૂલ થઈ જાય એવી રીતે. બહારનું કચરો નહીં ખાવાનો. સમજાયું? હવે બીજું, રોજ બોલવાનું. મારી સાથે બોલજો. મને ભણવાનું બહુ ગમે છે. મને ભણવાનું ખૂબ ગમે છે. મને બધા જ વિષયો ગમે છે.
હું સારું ભણીશ, સારા માર્ક્સ લાવીશ, સ્કૂલનું નામ રોશન કરીશ, માતા પિતાનું નામ, સમાજનું નામ, ગુજરાતનું નામ, ભારતનું નામ રોશન કરીશ. આપણે જેવું નક્કી કરીએ ને, બોલો, આપણે જેવું નક્કી કરીએ ને એવું થાય. એટલે આવું રોજ નક્કી કરજો. હું રોજ આવું નક્કી કરીશ. મને ભણવાનું ગમે છે, હું ખૂબ ભણીશ, સારા માર્ક્સ લાવીશ, માતા પિતાને, ગુરુજનોને ખુશ કરીશ, એમનું નામ રોશન કરીશ. આવી રીતે આપણે પ્રાર્થના બોલીએ ને તો અંદર શક્તિ ખુલ્લી થાય. કારણ કે અંદર તો ભગવાન છે જ, પણ આપણે અવળું નક્કી કર્યું, મને આ ગમતું નથી, મને આ ભાવતું નથી, મને આ વિષય બિલકુલ ગમતો નથી. એટલે જે નહીં ગમે ને તે આપણે વાંચીએ ને તો પણ યાદ ના રહે. અને આપણે કહીએ કે મને ગણિત બહુ ગમે છે, મને સમાજ વિજ્ઞાન બહુ ગમે છે, મને વિજ્ઞાન બહુ ગમે છે, તો તમને ભણવાનું પણ ગમશે અને યાદ પણ રહેશે. આપણે જેવું બોલીએ ને એવું આપણે થઈ જઈએ. એટલે બોલવામાં ભૂલ નહીં કરવાની. બીજું, આપણે કોઈ વખત ગુસ્સામાં આવીએ તો અપશબ્દ બોલીએ છે ને, બોલો ને, અપશબ્દ બોલવાથી આપણી વાણીની શક્તિ તૂટી જાય. હવે આપણી વાણીની શક્તિ આપણે જ અપશબ્દ બોલીને બગાડીએ છીએ. એટલે અપશબ્દ બોલવો નહીં. સમજાયું? પછી આડું અવડું કેમ નહીં ખાવાનું? કારણ કે આ ભગવાનનું મંદિર છે, એટલે પાન પડીકીને એવો બધો કચરો નહીં ખાવાનો. કારણ કે શરીર બગડ્યું તો આપણાથી રમાય નહીં, સ્કૂલમાં અવાય નહીં, કશું જ થાય નહીં. સમજાયું? અને સત્સંગ જ્યાં હોય, આ તમને જે સવારે પ્રાર્થના બોલાવે છે ને, એ બહુ પ્રેમથી બધા બહુ સરસ બોલતા હતા, આંખો બંધ કરીને. એવી જ રીતે બોલજો. તો આ પ્રાર્થનામાં જે બળ છે ને, શક્તિ છે, એ બધી શક્તિ આપણી અંદર પ્રગટ થશે, ખુલ્લી થશે. આ શરીર છે ને એ શક્તિ છે, અને અંદર ભગવાન રહેલા છે. શું કીધું? આ શરીર શક્તિ છે અને અંદર ભગવાન રહેલા છે. ભગવાન એટલે શું? જેમનામાં જ્ઞાનની શક્તિ છે, જાણવાની શક્તિ છે. એટલે જાણવાની શક્તિ પ્રાર્થનાથી પ્રગટ થાય, અને એ શક્તિ પછી તમને ભણવામાં ઉપયોગી થાય, રમવામાં ઉપયોગી થાય. સમજાયું? એટલે આટલું ખાસ ધ્યાન રાખવાનું. આપણા જીવનના 3 મુખ્ય ધ્યેય છે: તંદુરસ્તી, ભણવાનું અને સત્સંગ. મારી પાછળ બોલજો. આપણા જીવનના 3 મુખ્ય ધ્યેય છે. પહેલું ભણવાનું, પહેલી તંદુરસ્તી, બીજું ભણવાનું, અને ત્રીજું સત્સંગ. આ 3 ને ક્યારે બાંધછોડ કરવી નહીં આમાં. અને આ 3 સચવાયા ને તમે ઉત્કૃષ્ટ, ઉત્તમ વ્યક્તિત્વના માનવી બનશો. ફરીથી બોલો, ઉત્તમ વ્યક્તિત્વ એના માનવી બનશો. આપણને બહાર શું દેખાય? માણસો છે, ભાઈ છે, બેન છે, પણ અંદર ભગવાન રહેલા છે. એટલે ભગવાનને આપણે સાચવવાના. સારું સારું ખાઈને. રમવાનું ગમે છે?
રોજ રમવાનું, પણ મોબાઈલથી રમવાનું નહીં. હે અંતર્યામી પરમાત્મા, બોલજો મારી પાછળ, હે અંતર્યામી પરમાત્મા, હું મોબાઈલ રમવામાં ટાઈમ બગાડીશ નહીં. મમ્મી પપ્પા પાસે મોબાઈલ માંગીશ નહીં. ટાઈમ બગાડીશ નહીં. મન બગાડીશ નહીં. આંખો બગાડીશ નહીં. મારી તંદુરસ્તી સચવાશે તો મારું ભણવાનું સારું થશે, રમવાનું સારું થશે અને સત્સંગ પણ સરસ થશે. મોબાઈલમાં ટાઈમ વેસ્ટ નહીં કરું. બધાને ખૂબ આશીર્વાદ. હવે આ 3 વસ્તુ સમજાઈ ગઈ. તંદુરસ્તી, ભણવાનું અને સત્સંગ. હંમેશા મહેનતનું ફળ સફળતા છે, એટલે મહેનતમાં ક્યારેય બાંધછોડ કરવી નહીં. સમજાયું? તમને લોકોને પ્રશ્ન હોય છે? નથી હોતા? તો તમને બધું આવડે છે. બધું આવડે છે? નથી આવડતું ને? એટલે પ્રશ્ન હોય જ છે. તો તમને કેવા પ્રશ્ન હોય ને, તો આપણી પાસે બહુ ટાઈમ નથી. સાહેબે કીધું આ તમારું એન્યુઅલ ફંક્શન છે ને, એટલે આપણે 10 મિનિટ પ્રશ્નોત્તરી રાખીએ. જેમને કંઈ પ્રશ્ન પૂછવા હોય ને તો તમે પૂછો. હા, ચાલો ચાલો જલ્દી, આપણી પાસે ટાઈમ નથી. તમારે કોઈ પ્રશ્ન હોય આ અનુસંધાનમાં, બીજા વાતો નહીં કરો. ચલો ચલો, હા બોલો બોલો બોલો. 1 મિનિટ પૂછવાનું. પણ જેમને પૂછવું હોય ને તે આંગળી ઊંચી કરીને પૂછે. ચાલો, અંદર અંદર વાત નહીં કરવાની. હા, ચાલો, હમણાં પ્રશ્ન નહીં આવે. અચ્છા, છે પ્રશ્ન? ચાલો જો, સાહેબે દાદા ભગવાનના અસીમ જે જયકારો બોલ્યા હતા ને, તો હું બોલાવું છું. આ છાપરું તૂટી જાય ને એટલું જોરથી બોલવાનું છે, તો તમારી અંદરનો બધો કચરો છે ને નીકળી જશે. કચરો કાઢવો છે ને? ચાલો. દાદા ભગવાનના અસીમ જય જય, અસીમ જય જયકાર હો. મને આખું બોલવા દો. હા, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જોરમાં દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
જય સચ્ચિદાનંદ. હવે હું બોલાવું છું ને, હાથ ઊંચો કરીને બોલવાનું છે, આમ કરીને. हे दादा भगवान, हे अंतर्यामी परमात्मा, हम हैं आपके बच्चे, हम हैं आपके बच्चे, दिल के हैं सच्चे, दिल के हैं सच्चे, फिर भी है कच्चे, फिर भी है कच्चे, काम करेंगे अच्छे अच्छे. નીકળી આપણે પોતાના જ માટે આ પ્રાર્થના કરવાની છે. જય સચ્ચિદાનંદ. અવાજને શાળાના આચાર્યશ્રી તેમજ દાદા ભગવાન જે ફાઉન્ડેશન જે કાર્ય કરે છે તેના જે કાર્યકર્તાઓ અહીંયા આવ્યા અને બાળકોમાં જે ઉત્સાહ વધાર્યો તે બદલ હું તેઓ મહેમાનશ્રીઓનો શાળા પરિવાર તરફથી હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. एक साथ खड़े हो, एक साथ सावधान, एक साथ विश्राम.